ચૂંટણી પહેલા ગોંડલમાં ગરમાયું છે રાજકારણ. ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસર પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ છે. ચીફ ઓફિસર અશ્વિન વ્યાસના પત્નીએ 40 લાખની જમીન ખરીદી હોવાનો દાવો. ભાજપના પૂર્વ પદાધિકારીઓ સાથે મળીને જમીન ખરીદી હોવાનો આરોપ છે. તો અશ્વિન રૈયાણી અને કૃપાલસિંહ જાડેજા સાથે મળીને લાખોની જમીન ખરીદી છે. સમગ્ર મામલે કોંગ્રેસે તપાસ કરવાની માંગ કરી છે. જે ચીફ ઓફિસર અને આ બંને પદાધિકારીઓએ સાથે ભાગીદારીમાં એક ખેતીની જમીન તારીખ 20 ફેબ્રુઆરીએ લીધેલી છે. એ દસ્તાવેજ છે એ ત્રણેયને પોતાના જોઈન્ટ નામે કરેલો છે. આ ઉપરથી તમે એટલું જો કે સરકારી અધિકારીઓ કઈ હદે નીચલી પારીએ ઉતરી ગયા છે. આ દસ્તાવેજ છે એ વ્યાસ સાહેબે પોતાના પત્નીના નામે કરાવેલો છે. તો આવતીકાલે ગુજરાતના